આજની વાનગી છે કંસાર. આમ તો કંસાર હવે કદાચ વિસરાતી વાનગીમાં આવી જશે. બહુ ઓછા ઘરોમાં કંસાર થાય છે અને બહુ ઓછા લોકો કંસાર ખાય છે. ઘરમાં પહેલી રસોઈ પહેલાં બનતી ત્યારે કંસાર બનતો. એ કોઈ વિધિ નહોતી, એ એક પ્રેમ ભરેલો સંદેશો હતો નવવધુ માટે કે હવે તું પણ આ ઘરની વાલી થઈ ગઈ છો. અને લગ્નમાં જ્યારે વર વધુને કંસાર પીરસવામાં આવતો ત્યારે પણ એવું કહેવામાં આવતું કે જેમ કંસાર મીઠો છે એમ તમારો સંસાર પણ મીઠો રહે અને એમાં પણ મીઠાશ જળવાતી રહે. ઘણા ઘરોમાં લાપસી બનાવવામાં આવે છે, પણ લાપસી અને કંસાર બે અલગ વસ્તુ છે. બેમાં ઘણો ડિફરન્સ છે. એ ડિફરન્સ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. લાપસી ક્યારે બનાવી શકાય, કંસાર ક્યારે બનાવી શકાય, એ પણ તમે મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. યુટ્યુબમાં કોમેન્ટમાં જણાવજો, મને પર્સનલ કોમેન્ટમાં નહીં. કંસાર એ વાનગી નથી, એ રિવાજ છે, સંબંધ છે અને વારસો છે, જે આજે પણ ઘી જેવી લાગણી લઈને આવે છે. કંસાર છે તો સંસાર છે, અને સંસાર છે એટલે કંસાર છે. આ બે વસ્તુ એકબીજાને જોડાયેલી છે. દાદીની વાનગી, મમ્મીનો પ્રેમ અને વહુની પહેલી ભાત બધું જ કંસારમાં જળી જાય છે. તો ચાલો આપણે પણ ઘઉંના લોટમાંથી બનતો ઘી અને ગોળ સાથે જે ઘરમાં પીરસાતો હોય એ કંસારને યાદ કરીએ અને એ કંસારના પ્રસંગોને યાદ કરીએ. કારણ કંસાર માત્ર મીઠાઈ નથી, એ સંસ્કાર છે. આ ઘર સાથે જોડાયેલ ઔપચારિક લાગણી છે. હવે તમે કહો, તમે છેલ્લો કંસાર ક્યારે ખાધો હતો અને તમારા ઘરમાં એ કંસારની શું યાદો છે? તમે ચોક્કસથી મને નાનકડો એવો વિડીયો પણ મોકલી શકશો, અને જો વિડીયો ન મોકલવો હોય તો કોમેન્ટમાં પણ જણાવી શકશો. અને હા, ફરી લાપસી અને કંસારમાં શું ફરક છે એ ચોક્કસથી મને જણાવજો. આ પહેલાં વિડીયોમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે નેક્સ્ટ કઈ વાનગી હશે, તો એમાં ઘણાએ જવાબ આપ્યા. એમાં હેતલબેન બુચ જામનગરથી, જેમણે સાચો જવાબ આપ્યો છે કંસાર, અને મારા હસબન્ડે પણ સાચો જવાબ આપ્યો છે કંસાર છે તો સંસાર છે. તો ચાલો આ કંસાર પછી ત્રીજી કઈ વાનગી લાવું એ પણ ચોક્કસથી જણાવજો.